ઠાકોર સમાજ ઉપર એક કલંક લગાવવામાં આવ્યો છે કે ભાઈ થોડા પૈસા દારૂ યા અથવા નાસ્તો તમે કરાવો અને તમને મત મળી જશે. તો હું ઠાકોર સમાજનો પ્રશ્ન પૂછવા માગું છું કે શું લોકશાહીમાં આપણને જે અમૂલ્ય મતદાનનો અધિકાર મળ્યો છે એની કિંમત ખાલી આટલી જ છે? ઠાકોર સમાજના યુવા તરીકે હું મારા સમાજને એક અપીલ કરું છું, તમને જે પાર્ટી ગમે એ પાર્ટીને મત આપો, જે ઉમેદવાર ગમે એ ઉમેદવારને મત આપો, પણ એ મત આપતા પહેલાં પોતાની જાતને એક પ્રશ્ન પૂછો કે આ મતદાન કરવાથી મને, મારા પરિવારને, મારા સમાજને, મારા વિસ્તારને એ શિક્ષણની સગવડ મળશે ખરા કે જે અમારે જોઈએ છે? એ સ્વાસ્થ્યની સગવડ મળશે? અમારા વિસ્તારના મૂળભૂત પ્રશ્નો, પછી રોડ રસ્તાના હોય, પછી પાણીના હોય, ગટરના હોય, કૃષિને લાગતા હોય, કોઈ પણ પ્રશ્ન હોય એનું સમાધાન આવશે ખરા? શું આનાથી મારા પરિવાર, મારા સમાજ, મારા વિસ્તારનો વિકાસ થશે? જો જવાબ હા મળે તો ચોક્કસ મત આપો, પણ જો જવાબ ના મળે છે અને તોય તમે ખાલી ટૂંકા સમયના થોડા પૈસા કે થોડા નાસ્તા કે દારૂ માટે જો તમે મત આપી દો છો તો આના કારણે તમને ટૂંકા સમયમાં તો આનંદ મળી જશે, પણ તમે તમારા પરિવારનું, તમારા બાળકોનું, તમારા સમાજનું ભવિષ્ય અંધકારમાં ધકેલી રહ્યા છો. એ પૈસા તો 2 દિવસ ચાલશે, પણ તમારી તકલીફો 5 વર્ષ ચાલશે અને કોઈ સમાધાન નહીં આપે, કારણ કે તમે મત પૈસા લઈને આપ્યા હતા, તમારું ભવિષ્ય જોઈને નહોતા આપ્યા. એટલે જેને પણ મતદાન આપો એના પહેલાં પોતાની જાતનો પ્રશ્ન ચોક્કસ પૂછજો કે જેથી હેરાન ના થવું પડે. અને બીજી એક વિનંતી કરું છું, કોઈ પણ સમાજ હોય એના વિકાસ માટે જો સૌથી વધારે મહત્ત્વનો જો કોઈ સ્તંભ હોય, પાયો હોય, તો એક હોય શિક્ષણ અને પછી સારી નોકરી, જેના લીધે આવક થાય. ઓબીસી વર્ગીકરણ, જેના વિશે આપણે અત્યારે હાલ મહેનત કરી રહ્યા છીએ, એ થવાથી આપણા સમાજના ડૉક્ટર હશે, એન્જિનિયર હશે, મોટા મોટા અધિકારીઓ હશે, જે આટલા વર્ષોમાં નથી લાગ્યા એટલા 5 વર્ષમાં લાગશે. આપણા સમાજનો સામાજિક વિકાસ થશે, કરોડો અબજો રૂપિયાની આવક થશે, આર્થિક વિકાસ થશે, જે કલ્પના નહીં કરી હોય એટલો વિકાસ થશે. એટલે જે પણ વ્યક્તિને મત આપો એને ખાલી એક પ્રશ્ન પૂછજો કે ભાઈ ઓબીસી વર્ગીકરણ જે સમાજ માટે સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો છે એ વિષય પર તમારું શું માનવું છે અને આ વિષયને અમલમાં લાવવા માટે તમે શું પ્રયાસ કરશો જો અમે તમને જીતાડી દઈએ તો? આ પ્રશ્ન દરેક ઉમેદવારને કરજો એવી હું તમને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. મતદાન તમારો અધિકાર છે, એને થોડા નાસ્તા અને થોડા પૈસા માટે નહીં, પણ તમારા આપણા સમાજના ભવિષ્યનું ઘડતર થાય એ રીતે ઉપયોગ કરો. આ વિષય ઉપર તમારા શું વિચાર છે એ કોમેન્ટમાં જણાવો અને આ વિડીયોને ગુજરાતના દરેકે દરેક ઠાકોર સમાજના અને દરેક સમાજ કે જેના લાગુ પડતો હોય ત્યાં સુધી પહોંચાડો, કારણ કે આ ખૂબ જરૂરી છે. અને આનું અમલ અત્યારે હાલ જે ગુજરાતમાં થવા જઈ રહી છે ચૂંટણી, ત્યારથી જ અમલમાં મૂકવું પડશે, તો જ વિકાસ થશે. જય માતાજી.